ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર ભાવનગર મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકી મનપાના ઓફિશિયલ ઈમેલ એકાઉન્ટ તેમજ મેયરના ઈમેલ એકાઉન્ટ પર મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ બપોરે અંદાજે 3:11 વાગ્યે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવશે તેવી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ધમકી મળતાની સાથે જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયો હતો। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી। બોમ્બ સ્ક્વોડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। ધમકીભર્યો ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાને પગલે મનપા કર્મચારીઓ તેમજ શહેરવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે। અત્યારે હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા અમને સૂચના મળી છે કે કંઈ મેલ આવેલો છે કે મેલની અંદર એવું કીધેલું છે કે 3 વાગ્યા સુધીમાં આતંક હુમલો કરીએ આપણે બોમ્બ બ્લાસ્ટ કરીને એક બોમ્બ મૂકતો અને બ્લાસ્ટ થવાનો છે। તેના સાવચેતીના પગલાં રૂપે પોલીસ સ્ટાફને મદદરૂપ થવા માટે અમે અત્યારે કોર્પોરેશન 3 વાગ્યા સુધી ખાલી કરીએ છીએ। એમને ચેકિંગ કરવું છે, એમને સાથ આપી શકીએ। સુરક્ષાના કવચ માટે અત્યારે અમે આ નિર્ણય લીધો છે કે પોલીસ સ્ટાફ એનું પૂરું સઘન ચેકિંગ કરી લે ત્યાં સુધી કોર્પોરેશન ખાલી રહેશે। મેલ ક્યાંથી આવ્યો છે? કોને મેલ? મેયરમાં આવ્યો છે, ક્યાંથી આવ્યો એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ મેલ આવ્યો છે। શું ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? કે 3 વાગ્યા સુધીમાં ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી દેવામાં આવશે। મેલ કઈ જગ્યાએથી આવ્યો છે ખ્યાલ નથી મને ઓથેન્ટિક, અને મને આ વાત આપના દ્વારા જ ક્યાંક સ્ટાફ દ્વારા જાણવા મળે।